नमस्कार बेटा, केम छे? मजामां? गत विडियो लेक्चर ની અંદર આપણે ચેપ્ટર નંબર 1 ની લસા અને ગુસ્સા મેળવવા માટેની થિયરીઓ જોઈ હતી। આ થિયરીની અંદર ખાસ કરીને અવિભાજ્ય અવયવ અને અંકગણિતનું મૂળભૂત પ્રમેય કે જે આપણે નાના ધોરણોથી એ રીતે લસા અને ગુસ્સા મેળવતા આવીએ છીએ, તો એ લસા અને ગુસ્સા મેળવવા માટેની જે થિયરી છે એ આપણે જોઈ હતી। હવે વિદ્યાર્થી મિત્રો, આગળ ઉપર આપણે જે ચકાસવાનું છે, આગળ જે દાખલા જોવા છે એ આપણે સ્વાધ્યાય 1.2 ના દાખલા જોવાના છે। મેં તમને ગઈકાલે હોમવર્કની અંદર સ્વાધ્યાય 1.2 ના દાખલાઓ મોકલેલા હતા અને એ જે સ્વાધ્યાય 1.2 ના દાખલાઓ તમને જે મોકલેલા હતા એ દાખલાઓ તમે જોયા પણ હતા અને સમજવાનો પ્રયત્ન કર્યો હતો। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ઉપર જે જોવાનું છે એ ખાસ કરીને સ્વાધ્યાય 1.2 ના દાખલા જોવાના છે અને એ ગણતરી કરવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 1.2। સ્વાધ્યાય 1.2 ની અંદર તમને મેઇન પહેલો દાખલો એની અંદર શું કીધેલું છે? એમાં એવું કીધું છે કે નીચેની દરેક સંખ્યાઓને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો। નીચે તમને કેટલીક સંખ્યાઓ આપેલી છે, જે મેં તમને ગયા વિડિયો લેક્ચરની અને આગળના વિડિયો લેક્ચરની અંદર કેટલીક સંખ્યાઓ લઈ અને શીખવું હતું કે એને અવિભાજ્ય અવયવ સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર હું તમને બધા જ દાખલાઓ મારે કરાવવાની જરૂર નથી। એનું કારણ એવું છે કે અવિભાજ્ય અવયવ તમને દર્શાવતા આવડે છે એટલા માટે જ તો આપણે લસા અને ગુસ્સા શોધી શકવાના છીએ। એટલા માટે પહેલા દાખલાની અંદર આપણે માત્ર એકાદો દાખલો, માનો કે બીજો દાખલો લઈએ 156, પહેલો લેવો તો પહેલો લઈ શકીએ, ત્રીજો, ચોથો, જે કોઈ પણ લેવો આપણે લઈ શકીએ છીએ। થોડીક મોટી રકમ લઈએ, કાંઈ વાંધો નહીં, 3825। તો એ એક દાખલો હું તમને શીખવાડું છું, બાકીના દાખલાઓ તમે હોમવર્કમાં જાતે પણ કરી શકો છો। સહેલું છે, કારણ કે અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવતા તો તમને પણ સરળતાથી આવડે છે હવે, કારણ કે આપણે ગઈકાલના વિડિયો લેક્ચરની અંદર પણ ઘણા બધા ઉદાહરણો જોયા હતા। એમાં પણ હજુ આમાં આપણે આગળના દાખલાઓ કરીશું તો એ આગળના દાખલાઓની અંદર આપણે શું આવશે કે લસા અને ગુસ્સા મેળવવાના થશે તો એને અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવવાના જ રહેશે। કઈ વાંધો નહીં, ચલો આમાંથી આપણે એક દાખલો કરીએ। ત્રીજો દાખલો 3825। 3825 ને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે દર્શાવવું હોય તો આપણે સીધો જ એનો ભાગાકાર। તો આમાં સૌપ્રથમ પહેલો જે અંક છે, પહેલા સંખ્યાની અંદર છેલ્લો અંક એટલે કે એકમનો અંક, તો એકમનો અંક અત્યારે 5 છે। એકમનો અંક કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 5 છે। એનો મતલબ શું થયું કે પહેલો ભાગ કેટલા એ આવશે તો કે 5 આવશે। તો 5 ભાગ ચલાવવા માટે શું આવશે? 3825 ભાગ્યા 5। તો 3825 ભાગ્યા 5 કરો તો 5 7 35, 5 7 35, કેટલા વચ્ચે અહીંયા 3, કેટલા વધ્યા 2, 5 6 30, કેટલા વધ્યા 30, 2 અને 25, 5 દુને 10, ઓ સોરી 5 5 25, 5 5 કેટલા થયા 25। તો શેષ તમારી કેટલી થઈ ગઈ? અહીંયા 0 થઈ ગઈ। જો ભાગાકાર સિમ્પલ ભાગાકાર, એનો મતલબ 5 ભાગ ચલાવ્યો તો જવાબ કેટલો આવ્યો? 765 મેળવો। તો 765 ગુણ્યા 5 કરો તો 5 કેટલા આવે? 3825 આવે। ચલો હવે આપણે આગળ પાછા વધીએ। હવે 765, આમાં પણ છેલ્લો અંક કેટલો 5 આવ્યો, અહીંયા પણ 5 હતો, તો શું કરશું આપણે? 765 ભાગ્યા ફરી પાછા કેટલા કરશું? 5 કરશું, 5 જ ભાગ ચલાવશું। ચલો આગળ, તો 5 5 વધી પડી, સોરી 1 શેષ વધી 2, ઉપરથી ઉતાર્યા 6, 5 5 25, 1 અને 5, 5 1 5, 151, 5 ભાગ ચલાવ્યો, કેટલા મળ્યા? 151। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ શેનાથી ભાગ ચલાવ્યો એ શેના પરથી નક્કી કરશું? 151 પરથી નક્કી કરશું। તો 151 ની અંદર એકમનો અંક કયો છે? અંતિમ અંક તો કે 1 છે। તો 1 હોય તો કેટલા ભાગ ચાલે એ આપણે જોવું હોય તો કે પહેલા તો 3 જોવાનું, 151, તો
તો કે ભાઈ જો ત્રણે જોવો તમે તો 5 કરીને 15 તો 150 થી પૂર્ણાંક થાય છે ત્રણે, તો ત્રણે ભાગ હાલે નહીં, તો આપણે 7 ચલાવવી જોઈએ. 7 દુને 14, 5 માંથી 11, 7 પણ નહીં હાલે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે 7 પછી જોવું હોય હવે તો 7 પછી આપણે કઈ સંખ્યા આગળ લઈશું તો કે 7 પછી 9 લઈએ, તો 9 એકુ 9, 9 એકુ 9 કેટલા વધશે છે 6 1, 9 પણ નથી હાલતું. જો આપણે અલગ અલગ ચકાસવું પડશે, ચેક જ કરવું પડશે હાલે છે કે નથી હાલતું. આગળ આગળ અલગ અલગ સંખ્યાઓ લેતા જઈએ અને જોતા જઈએ, બરોબર. ચલો 9 પણ નથી ચાલતું, તો હવે આપણે આગળ ઉપર જોઈએ તો 9 પછી 11 જોઈએ, તો 11 એકા કેટલા થઈ જશે 11, માંથી 15 માંથી કેટલા વધશે 4, તો કેટલા વધશે તમારી પાસે અત્યારે વધે છે 41 વધે છે, તો 11 પણ ભાગ ચાલતો નથી. તો ચલો હજુ આપણે આગળ ચેક કરતા જઈએ. 11 પછી કેટલા આવશે 13 આવશે, તો 13 એકુ 13 કેટલા વધ્યા 21 વધ્યા, તો 13 પણ નથી ચાલતું. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે કઈ વાંધો નહીં. 13 પછી 15 અને 16 તો નો જ હાલે, તો ત્યાર પછીની અવિભાજ્ય સંખ્યા હોય તો એના પછીની સંખ્યાની અંદર આપણે જોવું હોય તો માનો કે 15 તો નો જ ચાલે, 16 નો ચાલે, 17 જોઈ લઈએ. 17 તો 17 ના ઘડિયામાં પણ કે 151 આવે ને. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આની અંદર જોઈએ તો આમાં આગળ ભાગ હાલવાની શક્યતાઓ ઘટી જાય છે. લગભગ 151 પછી આગળ હવે ક્યાંય ભાગ ચાલતો ન હોય એવું આપણને દેખાય છે અત્યારે. પણ વિદ્યાર્થી મિત્રો આપણે એવું સ્વીકારી લેવાનું નથી કે ભાગ નથી ચાલતો, કારણ કે હજુ આપણી પાસે 151 સુધી મોટી સંખ્યા દેખાય છે. જ્યારે આવી મોટી સંખ્યા દેખાતી હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે કે ખાસ કરીને ફરી એકવાર પાછું ઉપરથી ચેક કરી લેવાનું છે કે આપણે ક્યાંય આગળ ઉપર ભૂલ કરી નથી. તો આગળ ઉપર ભૂલ કરવામાં 765 જે રહી આપણી પાસે એ તો રેડી છે ભાઈ, 765 તો આવશે 38 પર, તો 765 ના ભાગ પડવા માટે ભૂલ નથી થઈ આપણે જોઈ લઈએ. 765 ભાગ્યા 5, 5 એકુ 5, શેષ કેટલી વધી 2, ઉપરથી વિચારે 6, પછું 25, તો કેટલી વધી 1 અને અહીંયા 5, 15, 5 તેરીને 15, 5 તેરીને 15, શેષ કેટલી થઈ ગઈ 0. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા આવશે આપણી પાસે 53 જવાબ આવશે, 153. જો ભાગાકારમાં ભૂલ હતી નાની એવી, તો અહીંયા જે આપણને 153 જે જવાબ મળ્યો, હવે 153 તો આપણે ખબર છે કે 19 + 153 થાય, તો 19 + 153 થાય અહીંયા કેટલા આવશે 7 ગુણ્યા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 19 થી 17, 17 નવા સોરી 17 નવા, તો કે અહીંયા 17 ને અહીંયા કેટલા આવશે 9, 17 નવા અહીંયા કેટલા આવશે 3 ગુણ્યા 3 અને 3 ગુણ્યા 1. તો એનો મતલબ અહીંયા આપણને જવાબમાં શું મળ્યું કે 3825 બરાબર શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો કે 5 ની 2 ઘાત ગુણ્યા 17 ગુણ્યા 3 ની 2 ઘાત. તો આ તમને અહીંયા જે મળ્યું આ શું મળ્યું એના અવિભાજ્ય અવયવ મળ્યા. આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમે તો કોઈ પણ દાખલાના અવિભાજ્ય અવયવ મેળવી શકો છો, શોધી શકો છો, કારણ કે આપણે તો એવા જ અવયવો મેળવવાના છે કે જે તમને ઓલરેડી આપે જે રકમ આપી હોય એ રકમના અવયવો મેળવતા જવાના છે. આપણે ઘણા બધા દાખલાઓના અવયવો એવી રીતે પાડતા શીખ્યા છીએ, એ કોઈ બહુ મોટી વાત છે નહીં. હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આપણે આગળ ઉપર જોઈએ તો હવે આપણે મેઇન બીજા દાખલાઓ જોવા છે કે જેમાં આપણે લસા અને ગુસ્સા મેળવવાનો છે. એટલા માટે જ આ સ્વાધ્યાયને સહેલું બનાવવા માટે થઈ અને આગળ ઉપર જે આપણે થિયરી શીખ્યા હતા એ થિયરી મેં તમને વધારે ક્લિયર આવું શીખવાડેલી હતી. શું કરવા? કારણ કે સ્વાધ્યાયના જે દાખલાઓ છે એ દાખલાઓ તમે સરળતાથી સરસ રીતે ગણી શકો એટલા માટે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, એમાં એવું કીધું છે કે નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસ્સા અને લસા શોધો અને ચકાસો કે ગુસ્સા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકો ઇટ મીન્સ કે a અને b બંને સંખ્યાઓ. તો ચકાસવાનું છે કે બંને સંખ્યાઓનો ગુણાકાર છે એ લસા અને ગુસ્સાના ગુણાકાર જેટલો થાય છે કે નહીં. અહીંયા મેં તમને ગઈકાલના વિડીયો લેક્ચરની અંદર બોર્ડની અંદર આ સાઈડ એક મેં તમને શીખવું હતું, સૂત્ર શીખવું હતું કે લસા બરાબર a ગુણ્યા b ભાગ્યા ગુસ્સા. એની ઉપરનું સ્ટેપ મેં એવું કીધું હતું કે લસા અને ગુસ્સા એ બંનેનો તમે ગુણાકાર કરો
તો તમને જવાબ શું મળે છે કે બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો પણ. આવું આપણે જોયું. કાંઈ વાંધો નહીં, જોતા જઈએ. પહેલા તો સૌથી પહેલું કામ શું કીધું કે એનું તમારે લસા ગુસા મેળવવાનું છે, પણ એની પહેલાંનું કામ તમારે લસા ગુસા મેળવવાનું કરી લેવું પડે. તો એ કરવા માટે પહેલા બીજા દાખલાનો વાળો પહેલો જ દાખલો જોઈએ તો તમને રકમ શું કીધી છે? 26 અને 51. 26 અને 51. ચલો, કશો વાંધો નહીં. 26 નું આપણે મેળવીએ કરીએ. તો 26 ને આપણે અવિભાજ્ય અવયવ સ્વરૂપે શું લખી નાખ્યું? 13 દુને 26 અને 13 એકુ 13. તો 26 બરાબર આવું મળ્યું 2 ગુણ્યા 13. આ આપણને 26 નું મળી ગયું. હવે આપણે બીજું શું કરશું? 91. તો 91 તો તમને ખબર છે 13 સત્તા 91 અને 13 ગુણ્યા 1. છેલ્લું પદ શું થઈ જશે આપણી પાસે? 13 ગુણ્યા 1. આટલું થઈ ગયું. એનો મતલબ 91 બરાબર જવાબ તમને શું મળ્યો? 7 ગુણ્યા 13. આટલું મળ્યું. કશો વાંધો નહીં, જે મળ્યું હોય તે ભલે ને મળે. હવે આપણે શું કરવાનું છે કે આ બંનેનો લસા મેળવવાનો. તો લસા બરાબર શું થશે? તો લસા બરાબર શું થશે કે બંનેમાં હોય અથવા તો એકમાં હોય અથવા તો બંનેમાં હોય, પણ નાની ઘાતવાળા લેવાના. તો ઘાત તો કે સેમ કે સવાલ જ નથી. તો સૌપ્રથમ 2 લઈ લઈશ, ગુણ્યા 13 પણ લઈ લઈશ, ગુણ્યા 7 પણ લઈ લઈશ. અહીંયા 13 ની એક ઘાત છે, અહીંયા પણ એક ઘાત છે. આપણે એક જ વાર 13 લેવાનું, 2 વાર લેવાના નથી. હવે એને બદલે જો તમને એને 2 ઘાત આપી હોત તો તમારે શું લેવાનું થાત? 13 ની 2 ઘાત લેવાનું. કારણ કે શેની વાત કરીએ છીએ આપણે? લસાની વાત કરીએ છીએ. ગુસાની વાત કરતા હોય તો શું લેવાનું? તો કે એક ઘાત વાળું પદ લેવાનું. ચલો જોઈએ હવે ગુસા. તો ગુસા બરાબર વિદ્યાર્થી મિત્રો શું થશે કે બંનેમાં હોવા જોઈએ સામાન્ય અને નાની ઘાત. તો બંનેમાં સામાન્યમાં તો નાની મોટી ઘાત જોવાનું એક જ વસ્તુ આપણે દેખાય 13 છે. શું દેખાય છે? 13 જ દેખાય છે. હવે ગુસા માત્ર આપણો કેટલો થઈ જશે? 13 થઈ જશે. હવે આપણે સાબિત શું કરવાનું છે કે લસા ગુણ્યા ગુસા બરાબર શું કરવાનું છે તમારે? a ગુણ્યા b થવું જોઈએ. તમને શું કીધું છે? લસા ગુણ્યા ગુસા બરાબર શું થવું જોઈએ? a ગુણ્યા b થવું જોઈએ. કઈ વાંધો નહીં, ચલો જોઈએ થાય છે કે નથી થતું. એમ થતું જશે ને કંઈક ને કંઈક. ઓકે, કઈ વાંધો નહીં, ચલો જોઈએ. હવે તો લસા કેટલો થાય પાસે? 2 ગુણ્યા 13 ગુણ્યા 7 ગુણ્યા ગુસા કેટલો છે? 13 છે બરાબર. a કેટલા છે? 26 અને b કેટલા ગણ્યા આપણે? 51. અથવા તો ઊંધું લખીએ, નાની સંખ્યા મોટી સંખ્યા ફેરવી નાખવી હોય આપણે આમ બાયસાન્સ. તો આ શું થઈ જશે? 91 ગુણ્યા 26. હવે જો 13 દુ કેટલા થઈ જશે? 26. 13 દુ કેટલા થઈ જાય? 26 ગુણ્યા 13 સત્તા કેટલા થઈ જાય? જો આ 26 અને આ 51. 13 સત્તા કેટલા થઈ જશે? 51 બરાબર શું થઈ ગયું? 51 ગુણ્યા 26. એનો મતલબ શું થઈ ગયો? લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? રાઈટ હેન્ડ સાઈડ. તો અહીંયા આપણું સૂત્ર પણ સાબિત થઈ ગયું. આપણે જે સૂત્ર ગઈકાલના વિડિયો લેક્ચરની અંદર જે શીખ્યા હતા અને જે સૂત્ર જોયું હતું તો એ સૂત્રની પણ અહીંયા સાબિતી આપમેળે આમને આમ જ થઈ જાય છે. તો કે કઈ રીતે આપમેળે થઈ ગઈ? તો શું થયું કે જે લસા અને ગુસા જે બંનેના મળ્યા, એકનો આપણને લસા મળ્યો અને ગુસા મળ્યો, એ જે મળ્યા એ બંનેનો ગુણાકાર એ બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો હોય. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આના જે દાખલાઓ છે એમાં હજુ એકાદો દાખલો હું તમને બીજો દાખલો કરાવું છું. ત્રીજો એક દાખલો જાતે તમારે હોમવર્કમાં કરવાનો થશે તો એ તમે જાતે ટ્રાય કરજો. ચલો જોઈએ આગળ ઉપર બીજો દાખલો કરવા. સોરી, બીજા દાખલાની રકમ તમને શું આપેલી છે પેલા આપણે એકવાર જોઈએ. 510 અને 92. બીજા દાખલામાં શું કીધું છે? 510 અને 92. તો ચલો પહેલા આપણે 510 ને દર્શાવશું. 510 છે, છેલ્લો અંક કેટલો છે? 0. તો કા 5 વડે વિભાજ્ય બને અને કા શેના વડે બને? તો કે તમે બધા જાણો છો કે કા શેના વડે બનશે? અથવા 510 અથવા તો કેટલા વડે બને? 2 વડે બને. 5 વડે અથવા તો 2 વડે. પહેલા 5 વડે લેશો તો પછી 2 આવશે અને પહેલા 2 વડે લેશો તો પછી 5 આવશે. જેને લીધે કરવું હોય એટલે આપણે કરી શકીએ. તો 5 થી જ કરીએ પહેલા, એટલે સંખ્યા થોડી નાની થઈ જાય. તો ચલો 5 થી કરવું હોય આપણે
तो 510 500 ભાગ્યા 5 એટલે કેટલા થઈ જાય 100 એટલે 102 થશે 102 ગુણ્યા 5 કરો એટલે કેટલા થઈ જાય 510 થઈ જાય હવે 102 ને આપણે વાપસી નાખીએ કે 102 એટલે 51 102 હવે આપણે 51 તેર કરી હવે 51 ના ભાગ પાડવાના છે વિદ્યાર્થી મિત્રો તમને આમને એમ ખબર હોવી જોઈએ કે કેનો ગુણાકાર કરતા કઈ જવાબ આવે અમુક જે ઘડિયા છે એ મોઢે એમને એમ હોવા જોઈએ તો ઘણીવાર આપણને એવું થતું હોય કે ઘડિયાઓની શું જરૂર હોય તો વિદ્યાર્થી મિત્રો ઘડિયાઓની આવી રીતે જ્યારે દાખલા ગણતા હોય ત્યારે તો હવે પછી 51 ના ભાગ કરવા જઈએ તો ભેગું થાય નહીં તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે આની અંદર વાત કરીએ તો કેટલાય ભાગ આવશે તો કે 17 તેરી 51 થાય એ આપણે જાણીએ છીએ તો 17 તેરી 51 કરીએ તો એ કેટલા આવશે 3 એ કેટલા આવશે 17 હવે 17 ના તો ભાગ કઈ પડશે નહીં એટલે 17 ગુણ્યા 1 આવી રીતે મળ્યો તો 51 બરાબર આવો જવાબ મળ્યો કે 5 ગુણ્યા 2 ગુણ્યા 3 સોરી 510 નો આપણને આવો જવાબ મળ્યો 5 એક જ 17 એ વિધાન આપણી પાસે 510 બરાબર અહીંયા ગુણ્યા કેટલા આવશે 17 હજુ આપણી પાસે 92 છે હજુ આપણે શેના ભાગ પાડવાના છે 92 માં તો પાછળ 2 દેખાય એટલે આપણે આમને આમ જ ખબર હોવી જોઈએ કેટલાય ભાગ પાડવાના 2 જ પાડવાના 46 નું 92 2 અને 46 23 નું 46 2 અને 23 છે અવિભાજ્ય સંખ્યા છે આપણને ખબર છે કેટલા થઈ ગયા 23 ને આવી રીતે બને 23 4 અને 23 4 92 થઈ પણ આપણને ખબર છે ઓકે ચલો આગળ નેક્સ્ટ હવે આગળ વધીએ તો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો આગળ હવે શું થશે તો 92 બરાબર હું આવું લખી શકું 2 ની 2 ઘાત ગુણ્યા 23 ગુણ્યા 1 એટલું થઈ ગયું હવે આપણે આ બંને પરથી શું મેળવવાનું છે પહેલા લસાઅ મેળવશું તો લસાઅ બરાબર તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો શું થશે કોઈ પણ મેળવો તો પણ આવે ગુસ્સા કદાચ મેળવો તો પણ કોઈ પ્રશ્ન નથી ચલો ગુસ્સા મેળવીએ પહેલા તો ગુસ્સા બરાબર શું થશે આમાં આમાં બંનેમાં હોય એવું લેવાનું તો બંનેમાં તો ખાલી 2 જ છે અને 2 ની કેટલી ઘાત લેવાની 1 ઘાત જ લેવાની હવે આપણે લસાઅ લઈએ તો લસાઅ બરાબર શું થઈ જશે તો કે 5 પણ આવશે ગુણ્યા 2 ની કેટલી ઘાત 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 17 ગુણ્યા 23 આવી રીતનું થશે વિદ્યાર્થી મિત્રો તો આટલી વસ્તુ આપણને મળી ગઈ છે હવે આપણે આગળ હજુ જોતા જઈએ આગળ ઉપર શું થાય છે એ પ્રમાણે તો ચલો કઈ વાંધો નહીં આપણે આગળ ચકાસવાનું એવું હતું કે લસાઅ ગુણ્યા ગુસા બરાબર a ગુણ્યા b આ બાજુ લસાઅ અને આમાં જે રીતે ચકાસ્યું એ જ રીતે આપણે આમાં ચકાસીએ તો લસાઅ આપણને કેટલો મળ્યો છે કે 5 ગુણ્યા 2 ની 2 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 17 ગુણ્યા 23 અને ગુણ્યા હજુ 2 પણ કરવાના બરાબર ચલો શું મળે છે આપણને 510 ગુણ્યા 12 તો વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે આ બાજુનો ગુણાકાર કરો અને આ બાજુનો ગુણાકાર કરો તે બંને સંખ્યાઓ તમને કેવી મળશે સમાન મળશે રેડી તો આ એક બાબતની ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો કાળજી રાખો બરોબર છે કે એકવાર આપણે જોઈ લઈએ કે બંને સાઈડ આપણને સમાન જ મળે એમ છે ને એ ખાસ આપણે જોવાનું છે ગુસ્સા એક તમે 2 એડ કર્યો બરોબર છે ગુણ્યા ગુસ્સા કર્યો પણ લસાઅની અંદર તમારે પેલું આવી ગયું તો આના 2 નહોતા લીધા એટલા માટે તમે ગુસ્સાની અંદર 2 એડ કરી શક્યા ઓકે રેડી કશો પ્રોબ્લેમ નહીં ઓકે છે રેડી તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ આપણે બીજા દાખલાના 2 દાખલાઓ જોયા સરળતાથી સમજી શકો છો એટલા માટે થોડું સ્પીડથી પણ ચાલે છે કારણ કે સહેલું ચેપ્ટર છે અને ઉપરાંત જ્યારે થિયરી જોઈ ત્યારે જ એક્સ્ટ્રા એક્ઝામ્પલ્સ કેટલા જોયા હતા કે જેથી કરીને તમે આ જે દાખલાઓ જે છે એ સરળતાથી શીખી શકો હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જે મેઇન ત્રીજો દાખલો છે તો મેઇન ત્રીજા દાખલાની અંદર તમને શું કીધું છે કે અવિભાજ્ય અવયવની રીતે લસાઅ અને ગુસા મેળવવાનો છે આમાં હજુ એક દાખલો બાકી છે પણ એ દાખલો તમારે જાતે ટ્રાય કરવાની છે 336 અને 54 વાળો દાખલો બરોબર છે સહેલું છે એટલું અઘરું નથી કરી શકો તેમ છે તો એ દાખલો જાતે ટ્રાય કરજો અને હવે આપણે જે જોવાનું છે એ કયો જોવો છે મેઇન ત્રીજો દાખલાના દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીએ હવે
વિદ્યાર્થી મિત્રો, હવે તમને 3 પૂર્ણાંકો આપેલા છે. મેઇન ત્રીજા દાખલાના ત્રણેય દાખલાઓમાં તમને 3 પૂર્ણાંકો આપેલા છે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે પદ્ધતિમાં રીતમાં કોઈ ફેરફાર નથી. ઓલાની અંદર જેમ તમે 2 પૂર્ણાંકો સાથે જે પ્રોસેસ કરતા હતા એ સેમ પ્રોસેસ તમારે અહીંયા હવે 3 પૂર્ણાંકો સાથે કરવાની છે. 2 નો યોગ પણ લેતા હતા, 2 માં સામાન્ય હોય એવું જોતા હતા. એવી રીતે હવે આમાં ત્રણેયમાં સામાન્ય હોય એવું જોવાનું. જો ત્રણેયમાં સામાન્ય હોય તો આ મળશે કંઈક, નહીં તો નહીં મળે. કઈ વાંધો નહીં, જોઈએ છે એકાદ દાખલો એટલે હમણાં સમજશે. પહેલા દાખલાની રકમ તમને શું કીધું છે તો કે 12, 15 અને 21. 12, 15 અને 21. તો પહેલા તો આપણે ત્રણે ત્રણને અવિભાજ્ય સ્વરૂપે દર્શાવી દેવાના. આપણે જે સિસ્ટમથી કરતા હતા એ જ રીતે આપણે દર્શાવી દઈએ. તો પહેલા તો 12. તો 12 નું શું થઈ જાય? 3, 4, 12, 2 × 2 અને 2 × 2. એનો મતલબ 12 બરાબર શું થયું? 3 × 2 ની 2 ઘાત. કેટલા થયા? 12 બરાબર 3 × 2 ની 2 ઘાત. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આપણી પાસે કઈ સંખ્યા આવી? 15. તો 15 બરાબર 15 માટે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો 15 ની અંદર તમને ખબર છે કે 3 × 5 અને 5 × 3, સોરી 5 × 1, 5 તેરી 15. એટલે અહીંયા તમને હવે 15 બરાબર શું મળ્યું? 3 × 5 મળ્યા. 15 બરાબર વિદ્યાર્થી મિત્રો શું મળે છે? 3 × 5. હજુ તમારી પાસે એક વસ્તુ બાકી રહી, 21. તો 21 માં તમને ખબર છે 3 × 7 અને 7 × 7. તો 21 બરાબર શું મળ્યું? 3 × 7. ચલો હવે આપણે શું મેળવવું છે? ગુસ્સા મેળવવું છે. આ ગુસ્સામાં જો ત્રણેયમાં હોય એવું શું છે તમારી પાસે? આમાં પણ 3 છે, આમાં પણ 3 છે, આમાં પણ 3 છે. તો ગુસ્સા કેટલો આવશે? 3 આવશે. બીજી કોઈ વાત નહીં. ત્રણેયમાં હોય, સામાન્ય હોય, એને આપણે શું કહેતા હતા? ગુસ્સા કહેતા હતા. તો આમાંય છે 3, આમાંય છે અને આમાંય છે. તો મેં કેટલા લીધા? 3. હવે શું લેવાનું? બીજું લસા. તો લસા બરાબર ત્રણેયમાં હોય અથવા તો કોઈ એકમાં હોય અથવા તો 2 માં હોય. બરાબર, આના તો બધા લેવાના કે 3 × 2 ની 2 ઘાત. આમાં પાછા 3 એવી લેવાની જરૂર છે નહીં. 5 લેવાના × 5. આમાં પાછા 3 એવી લેવાની જરૂર છે નહીં. તો આમાં પાછા કેટલા આવ્યા? 7 આવ્યા. તો 7 પાછા લેવાના. તો હવે આવી રીતે તમારો લસા શું? 3 × 2 ની 2 ઘાત × 5 × 7. શું કરવા? લસા એટલે લસા, પણ આપણે 3 જોવાના છે. અત્યાર સુધી જે આપણે જોતા હતા કેટલા માટે જોતા હતા? 2 માટે જોતા હતા. હવે કેટલા માટે જોવાનું? સીધું 3 માટે જોવાનું છે. કઈ વાંધો નહીં. ચલો હવે જે આગળ એમાં દાખલા આપેલા છે જોઈએ. 17, 23 અને 29. 17, 23 અને 29. કેટલાનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો? બીજો દાખલો. બરોબર. તો કે 17, 23 અને 29. તો પહેલા તો 17 માટે આપણને ખબર છે કે 1 × 17 થશે. 23 માટે પણ ખબર છે કે 1 × કેટલા થશે? 23 થશે. અને 29 માટે પણ ખબર છે કે 1 × શું થશે? 29 થશે. કારણ કે ત્રણેય સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે કે જેના ભાગ પડી શકે નહીં. એના ભાગ ન પડી શકે તો એના કોઈ અવયવ પણ હોય નહીં. આ તો તમે જાણો છો. ઓકે, ચલો કઈ વાંધો નહીં. ચલો હવે કરીએ. તો લસા બરાબર, સોરી પહેલા ગુસ્સા મેળવીએ. ગુસ્સા બરાબર શું છે? જો 17 માં કાંઈ નથી એટલે કેટલું આવશે? ખાલી 1 જ થાય. કારણ કે ત્રણેયમાં હોય એવું શું છે? 1. ત્યાર પછી લસા. તો લસા બરાબર શું થાય? 17 × 23 × 29. એ તમારું શું થઈ જશે? લસા થઈ જશે. કારણ કે ત્રણેયમાં જે સામાન્ય હોય એ જ આપણે લેવાનું હતું. હજુ આપણે ત્રીજો દાખલો પણ એમાં આપેલો છે. ત્રીજો દાખલામાં શું કીધું છે? 8, 9 અને 25. 8, 9 અને 25. તો 8 માટે આપણે ખબર છે 4 × 2 8, 2 × 4 અને 2 × 2. ત્યાર પછી આનો 9 માટે પણ ખબર છે 3 × 3
અને 3 એકુ 3 25 માટે પણ ખબર છે 5 ગુણ્યા 5 અને 5 એકુ 5 તો 8 બરાબર આવું થયું 2 ની 3 ઘાત ગુણ્યા 1 1 નો લખી તો પણ ચાલે ત્યાર પછી 9 બરાબર શું થઈ જાય 3 ની 2 ઘાત અને 25 બરાબર શું થાય 3 ની કેટલી સોરી 5 ની 3 ઘાત 5 ની 2 ઘાત એટલું આપણે થઈ ગયું હવે આગળ જે કરવાનું છે તો હવે આગળ પહેલા તો ગુસ્સા આમાં કાઈ નો ગુણ્યા 1 તો હોય જો બધામાં આ બધામાં સામાન્ય શું છે આમાં તો 2 છે 3 છે 5 છે તો સામાન્ય તો એક જ છે તો આમાં કાઈ નથી સામાન્ય એટલે ગુસ્સા કેટલો થઈ જાય 1 હવે શું થાય લસા બરાબર 2 ની 2 ઘાત પણ લેશું ગુણ્યા 3 ની 2 ઘાત લેશું સોરી 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત તો આવી રીતે લસા અને ગુસા બંને વસ્તુ આપણે આ 3 દાખલાઓમાં મેળવી કે જેની અંદર તમને દાખલાઓમાં જો આમ જોઈએ ને તો થિયરીનું નામ જ એવું હતું કે અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું નામ હતું અંકગણિતનું મૂળભૂત પ્રમેય તો આંકડાઓ દેખાય જે કાંઈ પછી આંકડાકીય માહિતી છે બીજી કોઈ વસ્તુની નવીન માહિતી આમાં છે નહીં તો આવી રીતે 3 સંખ્યા આપી હોય કે 4 સંખ્યાઓ અલગ અલગ પૂર્ણાંકો આપ્યા હોય તો આ બધાનું આપણે શું કરી શકીએ છીએ એનું આવી રીતે એની અંદર જે કહેવાય કે લસા અને ગુસા શોધી શકીએ છીએ આ સ્વાધ્યાયની અંદર વિદ્યાર્થી મિત્રો કોર્સ ઘટાડવાની અંદર આપણે વાત જોઈએ તો આ સ્વાધ્યાયની અંદર હજુ આપણે એક દાખલો જોવાનો છે કે જેની અંદર આપણે ગુસ્સા આપણને 9 આપી દીધો છે અને આપણે લસા મેળવવાનો છે તો એ જે દાખલો આપણે જે જોવાનો છે એ દાખલો હજી જોઈએ પછી આ સ્વાધ્યાય આપણું પૂરું થઈ જશે તો એ સ્વાધ્યાયનો હજુ એક જે દાખલો છે દાખલો આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે જે જોવાનો છે હવે મેઇન ચોથો દાખલો તો મેઇન ચોથા દાખલાની અંદર એવું કીધું છે ગુસાઓ 306 અને 657 306 અને 657 બરાબર 9 હોય તો એનો લસાઅ શોધો તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવું સૂત્ર હતું કે લસાઅ બરાબર a ગુણ્યા b ભાગ્યા ગુસાઅ તો આવી રીતે લસાઅ બરાબર a ગુણ્યા b ભાગ્યા ગુસાઅ એવું આપણી પાસે સૂત્ર છે ઓલરેડી તો લસાઅ બરાબર હવે આપણે મૂકીએ તો a કેટલા છે 306 ગુણ્યા 657 ભાગ્યા કેટલા કરવાના છે 9 તો હવે વિદ્યાર્થી મિત્રો આનો તમે ભાગાકાર કરો અને સાદું રૂપ આપો તો તમને જે જવાબ મળે એ સીધો શું હશે તમારો લસાઅ સરસ મજાની થિયરી અને એનું સ્વાધ્યાય હવે સ્વાધ્યાયની અંદર આગળ 5 6 અને 7 આ 3 જે દાખલાઓ છે એ 3 દાખલાઓ આપણા સિલેબસમાંથી કેન્સલ કરેલા છે જે આપણા સિલેબસમાં નથી અને એ જોવાની પણ જરૂર નથી તો વિદ્યાર્થી મિત્રો એક અલગથી થિયરી અને ખૂબ સહેલી સરળ અને રસપ્રદ કે જેની અંદર એવી થિયરી કે જેની અંદર કોઈ છલ ના હોય કઈ ધારણા નહીં કરવાની માત્ર આંકડાકીય માહિતી ગુણાકાર સરવાળો બાદબાકી ભાગાકાર આટલી વસ્તુ તમને આવડે એટલે તમે સારી રીતે માર્ક્સ લાવી શકો એવી થિયરી વિદ્યાર્થી મિત્રો આજે સ્વાધ્યાય હતું એ સ્વાધ્યાયની અંદર આપણે જે દાખલા કરવાની જરૂર હતી એ દાખલાઓ આપણે પૂર્ણ કરીએ છીએ અહીંયા હવે આપણે જ્યારે મળવાનું થશે
એટલે કે ગુરુવારના વિડીયોની અંદર. તો ગુરુવારે આપણે હવે જે ભણવાનું છે એની અંદર આપણે નવી થિયરી જોવાની છે, પણ એની અંદર પહેલાં આપણે એકવાર જોઈ લઈએ, આ જેટલું આયોજન આગળનું કરી લઈએ તો તમને પણ કદાચ જાતે તમારે મહેનત કરવી હોય તો તમને ખબર પડે કે પહેલા ચેપ્ટરની અંદર આપણે સ્વાધ્યાય 1.2 આપણે જોયું, જે દાખલા કરવાના કીધા હતા એ બધા કરી નાખ્યા 1.2 ની અંદર. હવે સ્વાધ્યાય 1.3 ની અંદર શું પરિસ્થિતિ છે, તો સ્વાધ્યાય 1.3 વિદ્યાર્થી મિત્રો કે જે સાબિતકરણના દાખલા છે કે √2 ને બધી અસમય સંખ્યા છે આ સાબિત કરો, આ બધા જ દાખલાઓ એટલે કે આખું સ્વાધ્યાય 3.1 કેન્સલ કરેલું છે. ત્યાર પછી એની અંદર જે કાંઈ પણ એના વચ્ચે પ્રમેયો આવતા હતા, ઉદાહરણ 5, 6, 7, 8 નંબરનું ઉદાહરણ 6, 7, ઓકે 6, 7, 8 ઉદાહરણ છે. ત્યાર પછીના દાખલાઓ જે છે એ કેન્સલ કરેલા છે. અને છેલ્લું આપણે જે સ્વાધ્યાય જોઈએ તો કે સ્વાધ્યાય 1.4, 1.2 ની અંદર જે કાઢી નાખ્યું આપી દીધું, 1.3 ની અંદર આપી દીધું, અને 1.4 નંબરનું સ્વાધ્યાય પણ આઈ થિંક નવો જે પેલું આપ્યું એમાંથી કેન્સલ આપણે જોઈ લેશું શું છે તે. પણ અત્યારે આના પછીનું જે સ્વાધ્યાય છે એ આપણું કેન્સલ કરેલું છે. તો હવે આગળના વિડીયોની અંદર જ્યારે મળીશું ત્યારે એમાંથી પણ આપણે જે જરૂરિયાતની જે કેટલીક બાબતો છે કે કરણી ને એ બધી બાબતો, તો એનું એકવાર આપણે થોડો ટૂંકો અભ્યાસ કરી લેશું, જેથી કરીને કે બોર્ડમાં તો નથી જ આવવાના એ દાખલાઓ, સાબિતકરણના જે દાખલાઓ અને જે સ્વાધ્યાય વચ્ચે જે કીધું છે તે, પણ એમાંથી જે કંઈ પણ જરૂરિયાતના જે ટોપિક હશે એકવાર જોઈ લઈશું, જેથી કરીને તમારા માટે થોડું સરળ બને છે, થોડું નવું શીખવા મળે. આગળના ધોરણોમાં જ્યારે તમે જશો ત્યારે તો આ બધું આવવાનું જ છે, જે જરૂર છે એ બધું, બરોબર. પણ એટલા માટે આગળના ધોરણને અનુલક્ષીને આપણે આમાંથી કેટલાક ટોપિકો છે એ સાથે જોતા જ જશું. આઉટ ઓફ સિલેબસ છે પણ એના ઉપર આપણે વધારે ફોકસ કરશું નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે ફરી પાછા આપણે જ્યારે મળીએ આવતા વિડીયો લેક્ચરની અંદર, ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક. ધન્યવાદ. થેન્ક યુ.